हमारी लड़की सुप्रीम कोर्ट की वकील है। નમસ્કાર મિત્રો, તમે આ વિડીયોની થંબનેલમાં જોયું કે આ વૃદ્ધ આદમી સાથે તેની દીકરીએ કર્યું ખોટું કામ. હવે મિત્રો, આ ભાઈની દીકરીએ આ ભાઈ સાથે એવું શું ખોટું કામ કર્યું છે, તમે પૂરો વિડીયો જોશો અને તો જ તમને વિડીયો સમજાશે. અને વિડીયો જોયા પછી તમે પોતે એમ કહેશો કે ભણેલા ગણેલા જે છોકરા હોય ને એના કરતાં આપણા અભણ છોકરા સારા. હવે મિત્રો, આ ભાઈનું હું તમને પહેલાં પરિચય આપું તો આ ભાઈ 400થી વધારે પ્લસ પુસ્તક લખી ચૂક્યો છે. જે મહાભારત, ગરુડ પુરાણ, અનેકો પુસ્તકો જે છે એ ભાઈએ 400થી પ્લસ વધારે પુસ્તકો લખ્યા છે. અને આ ભાઈ પાસે 80 કરોડથી વધારે સંપત્તિ છે. હવે એના છોકરાઓની વાત કરીએ તો આ ભાઈના છોકરા જે સુપ્રીમ કોર્ટ છે તેની અંદર જે મોટા મોટા વકીલો છે તેની નોકરી કરે છે. હવે મિત્રો, આ ભાઈ તેની છોકરી વિશે હાથ જોઈને શું કહી રહ્યો છે તમે આ વિડીયોમાં સાંભળો. અને વિડીયો જોયા પછી તમારા મિત્રોને અવશ્ય શેર કરજો. અને હા મિત્રો, જે ભણેલા ગણેલા જે હોય અને જે એવા માતા પિતા હોય તેના છોકરાઓને વિદેશમાં ભણવા માટે મોકલતા હોય એને આ વિડીયો અવશ્ય મોકલજો. એને પણ મિત્રો ખબર પડે કે ભણતર કામ નથી આવતી પણ સંસ્કાર કામ આવે છે. સંસ્કાર સારા હોય ને તો મા બાપને છોકરાઓ ભેગા રાખે. તમે મિત્રો આ વિડીયો જુઓ. क्यों दुखी हैं आप? क्या हुआ? यहाँ क्यों आए हैं? हमको निकाल दिए हैं, किन्होंने निकाला? जायदाद सब छीन के निकाल दिए। किन्होंने? हाँ, हमारी लड़की सुप्रीम कोर्ट की वकील है। अच्छा, हाँ, आपके दामाद संपत्ति- सुप्रीम कोर्ट का वकील है। सब बड़े बड़े आदमी अच्छा, हैं, हमको निकाल दिए। आपकी संपत्ति कितनी थी? कम से कम इस समय 80 करोड़ की होगी। और अब तक कितने किताब लिखे हैं? कौन कौन सी किताब लिखी? 400 किताब लिखा है, हैं? पद्मश्री कब मिल रहा था? यही आपके मोदी जी। मोदी जी पद्मश्री दे रहे थे लेकिन आप नहीं लिए हैं। हम नहीं लिए। હવે મિત્રો, પિતા જે હોય ને છોકરાઓ માટે પૂરી જિંદગી ખપાવી નાખે છે. હવે પોતાના છોકરાઓ માટે જ મિત્રો કમાતો હોય ને પોતાના છોકરા માટે સારું ખાવાનું મળે એના માટે મહેનત કરતો હોય. પણ જ્યારે છોકરા મોટા થાય, ભણી ગણીને જાય ને તો આ બાપને કાંઈક આવી રીતે વૃદ્ધાશ્રમમાં મૂકી દેતા હોય. હવે આ ભાઈ પાસે 80 કરોડની સંપત્તિથી છોકરા ભણેલા ગણેલા હતા છતાં પણ આ ભાઈને એના છોકરા મૂકી દીધા અને અત્યારે આ વૃદ્ધાશ્રમમાં ભાઈ એકલો બેઠો છે. હવે વિચાર કરો મિત્રો, 80 કરોડની સંપત્તિ હતી અને શું કામ આવી. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરજો.